होश में रखूंगा सोने मैं तेरे होंठों पे खामोशी कभी देख सकता नहीं सारी बातें मैं सुनूंगा सोने मेरी जान तूने मुझको पागल है किया मेरा लगता ना जिया तेरे बगैर तू मान मेरी जान मैं तुझे जाने ना दूंगा मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा तू आके देख ले ओ मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सोनिए तू आके देख ले ओ मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सोनिए હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. આજે છે શનિવાર અને અમારે છે આજે રજા. આજે છે તારીખ 10 અને 10 ઓગસ્ટ અને આજે છે અમારી સગાઈની એનિવર્સરી છે અને મારી 3 વર્ષ થઈ ગયા છે મારી સગાઈને. અને ખબર ન પડી કેમ 3 વર્ષ થઈ ગયા અને શું કહેવાય કે સગાઈ થયા પછી એમ કે આપણી શું કહેવાય લાઈફ ચેન્જ થાય અને મતલબ 3 વર્ષ એવા મતલબ સારા ગયા કે આમ બધા કહેતા ને કે યાર લગ્ન કરીને આમ છે લગ્ન કરીને આમ સગાઈ કર્યા પછી બટ મારા કેસમાં તો એવું નથી. બીજાને તો આપણે ઓલ આઈડિયા નથી બટ મારા કેસમાં તો બહુ સારા 3 વર્ષ ગયા છે. 3 વર્ષ ગયા એટલા મસ્ત ગયા કે ના બની શકે પાર્ટનર મને એવું મળ્યું આમે એટલે એ બી હોઈ શકે. અને સમય પછી ને એમાંની મતલબ નાની મોટી તમે યાદો ગણો તો ઘણી થાય એવું છે. અને જે 3 વર્ષમાં મતલબ એક ટાઈમ છે જે સગાઈથી લગ્ન વચ્ચેનો જે ટાઈમ હોય એ તો 1.5 વર્ષ અમે સગાઈ રહેતી અમારી. એમાં જે ટાઈમ હોય જે એકબીજાને સમજવાનો એકબીજાની પસંદ નાપસંદ શું છે શું નહીં એ બધું સમજવાનું ને એકબીજાનું નેચર તમને આઈડિયા હોય કોણ કઈ રીતે વિચારે છે એકબીજો મતલબ આપણો પાર્ટનર આપણે કઈ રીતે વિચારે છે એ બધું તમને એ જે જાણવાની જે મતલબ શું કહેવાય મજા કહો કે શું કહો કે જે મતલબ જે શું કહેવાય એને કે જે વસ્તુ છે મતલબ એ તમને એક બહુ એક આમ અલગ જ તમને એક અનુભવ આપે. અને એનાથી શું છે તમને સમજી શકો તો તમે આગળ જતા મને કામ આવે. કદાચ મને તમારે સરપ્રાઈઝ દેવી હોય બર્થડે ગિફ્ટ દેવું હોય તો એ પ્રમાણે તમને આઈડિયો રહે કે તમારે શું મતલબ એ બધામાં બી કામ આવે તમને. અને બીજું શું છે કે તમે એક લાઈફ આખી અલગ ચેન્જ થઈ જાય. જે આપણે સિંગલ હોય અને પછી ડબલ થાય અને મતલબ જે આખી લાઈફ ચેન્જ થાય એની પણ એક મજા અલગ છે. તો હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી ટુ માય લવ માય ભક્તિ. 3 વર્ષ આપણે બહુ મસ્ત ગયા અને આગળ બી જ્યાં સારા જ જશે આપણા સગાઈ પછીના તો મતલબ સગાઈને 3 વર્ષ થઈ ગયા છે આપણા વર્ષ સારા જ જશે. તો હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી ટુ માય લવ માય ભક્તિ વન્સ અગેન. Thank you Jai and same to you. Happy engagement anniversary to you too. And જો અત્યારે અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ. વાગવાના થયા છે 11:30. મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ પરંતુ આરામને રમાડવામાં અને કાનમાં ટીપા નહીં ખાતા ને એટલે સૂતી હતી આરામ કરતી હતી. અને અત્યારે જો અહીંયા આરામ એની દવા કાઢે. દવાનો એટલો શોખીન છે કાં અરે શું કરું તારે હે શું કરું તારે દવા પીવાની કેટલી દવા પીવાની છે તું પછી કયું ભૂ પીવાનું ભૂ ક્યાં તારું ભૂ ક્યાં ગયું એ ભૂ પીવાનું કોને પીવાનું મારે પીવાનું તારે પીવાનું હે આરો મારે પીવાનું તારે કેમ કહેવાનું સમજો કેમ કહેવાનું મારે કેમ કહેવાનું મારો દવા પીછે એનું બધી દવા કાઢવા માંડો નોર્મલ દવા પીવાની રેગ્યુલર તે
ખબર પડી જાય કાંઈ મમ્મી એને કહે ને કે અહીંયાથી દવા લઈ આવે એટલે લઈને બેસી જાય એ વચ્ચે ને હવે જોજો હમણાં દવા પીશે એ અને હા આજે અમારા સગાઈને પણ 3 વર્ષ પૂરા થઈ ગયા અને ખબર જ ન પડી કંઈ ને એના માટે ખાસ તો જઈને આભાર કે આટલો ટાઈમ મને ખૂબ સપોર્ટ કર્યો બધી બાબતમાં મારી કેર કરી એટલી મારા ઉપર ટ્રસ્ટ કર્યો એના માટે ખૂબ 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 ધન્યવાદ ભગવાન એસા પતિ સબકો દે પર એ ના દે એવું ને બસ જો હવે આરવને રમાડશું અને હા કાલે મેં વસ્તુ બનાવી હતી પણ મસ્ત બની ગઈ ને હજી થોડીક બાકી છે તો એ કરશું હવે અને પછી એક બીજી વસ્તુ પણ બનાવવાની છે તો આજે મળશે તો દવા પીએ ને એટલે ખબર નહીં નીંદર બહુ આવે તો જે ટાઈમ મળશે તો એ પણ સ્ટાર્ટ કરી દઈશું એ મોતીમાંથી બનાવવાની છે કાલે મેં બનાવી ઊનમાંથી બનાવી અહીંયા મમ્મી પાછળ કપડાં ધોવે હીરો ભાભીને દવા પીવડાવે હવે કંઈક કરીશ જોઈએ હવે આગળ સારું ચાલો હવે મમ્મીને એ ત્યાં શું કરે એ પણ આપણે જોઈ લઈએ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ જા 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 હા થઈ ગયું કામ બધું? હા જો કામ બધું કરી લીધું હા જરાક પોરો ખાઈ લઉં હા પછી રસોઈ કરીએ એમ શું કરવું રસોઈમાં આજે? શું ખાવું તમારે હજી તો નક્કી નથી કર્યું લાગતું ને? ખાવું હોય ને એ કરીએ હજી નક્કી નથી કર્યું લાગતું? હજી કંઈ નક્કી નતો રસોડામાં જાય ત્યાં ખબર પડે કે શું કરવું તો વાર હજી તો 11:30 થયા હે ને? હા તો હાલે. કિશનભાઈ જો મારા અહીંયા મોબાઈલ જોવે. હા કિશન જય શ્રી કૃષ્ણ મહાદેવ. જય શ્રી કૃષ્ણ જય હનુમાન. હા શું કરે મોબાઈલ? હર હર મહાદેવ. શું જોવે મોબાઈલ? તો બીજું શું કરવાનું? હા સારું મૂવી હે હું? ના ના તો ફેસબુકમાં આવે વિડીયો મૂવીના. મૂવીના વિડીયો હા સારું સારું હાલો મમ્મી અહીં બેઠી આમ બધા નવરા થઈને બેઠા અત્યારે તો જોઈએ બાકી ભક્તિ શું કરતી હવે જોઈએ આગળ. કપડાં ધોવા આરો કપડાં કેમ ધોવાના ધોતો એ આરો કપડાં કેમ ધોવાના ધોઈ નાખતો હાબુ દઈ દો પછી નીચવાય કેમ આરો કેમ નીચે પછી સૂકવવાના ક્યાં સૂકવવાના કપડાં સૂકવી દે જોઈએ ઓહો કામઢું તો જો પણ હા બીજું ધોઈ નાખ બીજું ક્યાં તારું કપડું એટલે એકદમ હાબુ દઈ દો હાબુ ક્યાં ગયો કેમ કરે આરો કેમ કરે પછી નીચવી દે નીચવાના કેમ હોય નીચવાના કેમ કરે આરો ઓહો બસ સૂકવી દો કોનું વાવા આવ્યું તો જો આરવને હમણાં ઓનલાઈન કપડાં મંગાવ્યા આવી ગયા આરવ પહેરશે કા વાવા પહેરશે કા બસ આ આરવ કપડાં ધોવે ને મમ્મીને ધોવાઈ ગયા હવે સ્પિન કરે છે ફેમિલી તો કાલે તો બ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો ને આજે પાછી મસ્ત મોર્નિંગ થઈ ગઈ બીજે દિવસ અને કાલે તો શું અમારે એનિવર્સરી એમને જ કહ્યું છું કે જઈને તો અહીંયા ઉજવી હતી સેન્ડવિચ ને એવું બધું કર્યું હતું ને મારે તો હોસ્પિટલે જવાનું હતું કાનના ચેકઅપ માટે એટલે અમે લોકો ત્યાં ગયા હતા પછી ગેસ્ટ આવ્યા હતા અને પછી જઈને એમાં મોડું થઈ ગયું પછી મેં બ્લોગ નહોતો શૂટ કર્યો અને અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ સન્ડેની
તો મસ્ત વાતાવરણ છે અને અત્યારે અમારે ઉપર સોલારનું કામકાજ પણ થોડુંક બાકી હતું એટલે ચાલે. અને હું ને આરવ તો અહીંયા રમીએ છીએ. જો આવી આરવ છૂછું ડોકા કાઢે છે. જો લોક ચાલુ કરી દે એટલે ડોકા કાઢે છે. હાઈ કરી દે. આરવ શું કરતો હતો? ગાડીથી રમતો હતો. જ અહીંયા ઢગલા કર્યા. અમે રમશું. અહીંયા વેધર પણ મસ્ત છે તો પહેલાં મને થયું કે હું વ્લોગનો એન્ડ કરી દઉં અને પછી એડિટિંગ કરી નાખું તો આજે મુકાઈ જાય બપોરે. અને હા આજે કદાચ ટાઈમ મળશે. હા જો દૂધ આવ્યું. કેનો અવાજ આવ્યો? દૂધવાળા ભાઈ આવે ને એટલે આરોને ખબર પડી જ જાય કા. જોઈએ શોપિંગ કરવા જઈશું. હે બી હજી નક્કી નથી. આઈ રહી આરો આઈ રહી. તો બસ હવે અહીંયા વ્લોગને એન્ડ કરી દઉં છું. છોકરાઓ બધા રમે. વાતાવરણ બહુ જ મસ્ત છે અત્યારે. વરસાદ જેવું જોઈએ આવે કે ના આવે. અમારે પણ જવાનું છે આજે. રક્ષાબંધનને આવે ને થોડી ઘણી શોપિંગ કરવાની તો કદાચ જાશું. જોઈએ હવે ટાઈમ ઉપર આધાર, કારણ કે ઉપર સોલારવાળા પણ છે. મમ્મીને એ લોકો કામ કરે ને તો સારું. ચાલો અહીંયા વ્લોગને એન્ડ કરી દઉં. મળીએ પછી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય અને જય શ્રી કૃષ્ણ. અને જલ્દી અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરી જ લ્યો. અને અવનવા વિડીયો જોતા રહેજો.